હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય ગોગા મહારાજ. કેમ છો તમે? બધા મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. તો અત્યારે વાગી ગયા છે 3 અને હાલ જસ્ટ બધું કામ ફિનિશ કરીને ફ્રી થઈ ગઈ છું અને મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. રેડી થઈને હું જઈ રહી છું ક્યાં એ ત્યાં જઈને તમને બતાવીશ. અને આપણા જોડે છે સચિન વારિયા. સચિન વારિયા, ગુડ મોર્નિંગ. આફ્ટરનૂન. તમે તો જ્યારે મળો ત્યારે ગુડ મોર્નિંગ કહો છો. મને કોક સામે કે ને એટલે હું ભાઈ જે સાચું હોય ને. બરાબર. કેમ છો? મજામાં? બસ મજા. બહુ દિવસથી લોગ ચાલુ નહોતો કર્યો, તો શું કહેવા માંગશો? કામમાં હોઈએ ને બકા. અને આજના લોગમાં કેવું લાગે છે તમને? મજા આવવાની છે? આવશે મજા. આવશે મજા. કંઈક ખાસ છે? હા. આજે મારે નાઇટનું શૂટ છે, તો બહુ મજા કરવાની છે. બધા ભેગા થઈને એન્જોય કરવાનો છે. સેટ થશે તો કદાચ સચિન આવે તો આવે, કંઈ ફિક્સ નહીં. એમના ઓર્ડર છે એટલે ફિક્સ નહીં થાય, કારણ કે ગણપતિનું 10 દિવસ બુક કરીને બેઠા છે એટલે સેટ નહીં થાય. એટલે હું એકલી જ જઈશ, વ્લોગ લઈશું, મોજ કરીશું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું. સો ગાઈસ, અમે આવી ગયા છે એસપી ફેશનમાં. મંડપના કારણે તમને બોર્ડ નહીં દેખાય, થોડું ઘણું દેખાઈ ગયું છે. તો આજે સનીભાઈએ શોપનું ઓપનિંગ કરી દીધું છે. ફૂટવેર અને કપડાની જોઈ શકો છો તમે શોપ. તો ચલો જઈએ અંદર. કોંગ્રેચ્યુલેશન. શું ચાલે? શાંતિ? મસ્ત મજાની સનીભાઈએ શોપ ઓપન કરી દીધી છે ભુવાલડીમાં. સો ગાઈસ, કપડાં લઈ લીધા છે, જ્વેલરી લઈ લીધી છે. કપડાં GJ5માંથી લીધા છે, જ્વેલરી 16/8માંથી લીધી છે. અને હવે જઈશું લોકેશન ઉપર, તો ત્યાં જઈને શૂટ કરવાનું છે. મારી સાથે કોણ કોણ છે ત્યાં જઈને તમને બતાવીશું. સો ગાઈસ, અહીંયા અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર અને લોકેશન હતું વાસણાનું. અને અહીંયા વિશાલભાઈ અને જીએમભાઈ બધું સેટઅપ કરાવી રહ્યા છે. અને અમારા અહીંયા પંકજભાઈ કોરિયોગ્રાફર બહુ મસ્ત મજાની ડાન્સની એક્ટિંગ શીખવાડી રહ્યા છે કે કઈ રીતે શું કરવું, કઈ લાઇન્સમાં શું કરવું. તો બહુ જ ધમાકેદાર સોંગ લઈને આવી રહ્યા છે, તો હું તમારી સાથે શેર કરીશ કઈ રીતનું છે, શું છે, શું નહીં, બધું તમારી સાથે લિંક શેર કરીશ. તો તમે જોવાનું ભૂલતા નહીં. નંબર 1 સોંગ છે અને બહુ મજા આવવાની છે. તો આગળ તમે જોતા રહો. સિંગર કોણ છે, એક્ટર કોણ છે, એ બધું તમને ધીરે ધીરે બધું જોવા મળશે અને બહુ મોજ કરવાની છે. તો આગળ લોગ જોતા રહો. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. શું ચાલે છે? બસ જો બેગ લઈને આવી ગઈ. ફાઇનલી શૂટ કરવા મુહૂર્ત આવી ગયું. આપણે જોડે આફ્ટર લોંગ ટાઈમ. કામમાં કરવાના ઓલા આવે ને કે તું એની દુકાન ક્યાં? સો ગાઈસ, આજના સિંગર છે પ્રણભાઈ. પ્રણભાઈ કેમ છો? બસ સારું. અત્યારે એમનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. પછી ટૂંક સમયમાં તમને સોંગ જો. જોવા મળશે. આ ધોતી હા હા.
એક્ટર છે આરતીબેન સુથાર, જે તમે લોગમાં જોઈ લીધું છે. એમનો મેકઅપ ફાઇનલી ફિનિશ થઈ ગયો છે. હવે હેર ચાલુ થયા છે. બહુ હીટ યુઝ કરીને હેરની હાલત બગડી ગઈ છે, પણ કામ ધંધો છે, શું કરીશું, કરવું તો પડશે. શું કહેશો? સાચી વાત છે. તમે કાંઈ આઉટફિટ અને જ્વેલરી બહુ મસ્ત લાગ્યું, જોરદાર. તો ફાઇનલી લુક થશે પછી તમને જોવા મળશે. હા બસ બીજી જવા દે. હજી બીજી આવે તો થોડી નીચે આવવાનું જ નહીં. બસ બરાબર છે. રેડી ટેક કરી આપણે. કેવું લાગ્યું લુક? તમને કેવું લાગ્યું? કમેન્ટ કરજો. તમને કેવું મને લાગ્યું? તો બહુ મસ્ત લાગ્યું. હજુ આપણે આનાથી ખતરનાક લુક કરવાનું છે. ઓકે, ક્યારે મુહૂર્ત આપી દો. આવશે? ફોટોગ્રાફરને પૂછો. હા, એ બી છે. એન્જોય કરો. મસ્ત સોંગ આવી ગયું છે, આવશે. આવી ગયું મતલબ આવે છે, કમિંગ સૂન. સોંગ આવી ગયું છે, એક્ટિંગ બાકી. હા આપણે છે ને 2 મિનિટનું લાઈવ કરવાનું. તમારે પેલું ચાલુ થઈ ગયું, મોનિટાઈઝ થઈ ગયું. આ તમે ક્યાં ના કર્યું? ના તો ક્યારની થઈ ગઈ બંને ચેનલ. સો ગાઈસ ફાઇનલી અમારા એક્ટરનું કામ ફિનિશ થઈ ગયું છે, તો વહેલા ઘરે જઈ રહ્યા છે. કાલે બનવાનું છે ભૂત. વહેલા નહીં 3 વાગે. કાલે બનવાનું છે ભૂત. હા, આ આજે ભૂત જેવા જ લાગો છે, સાદા કપડામાં ફૂલ મેકઅપ. સાચી વાત છે. વિકલ ક્યાં છે? ચલો બાય બાય. બાય, આવજો. मिलते हैं थोड़े के टाइम बाद. પક્કા. एक मस्त शूट करते हैं. डन.
જય માતાજી મિત્રો, હું છું વાલા પ્રવીણ લુણી. મને આજે ખૂબ જ મજા આવી. મારા ભૂમિ સ્ટુડિયો બગુડા ચેનલમાં મારા જીગરજાન એવા વિશાલભાઈ અને ભાઈનું નામ આપણા જીએમભાઈ, બે ભાઈઓનો પ્રેમ, મારી મોગલ, મારી મેલડી, મારી જાપડી, મારી કુળદેવી, અને એમની માતા કાયમ માટે અમારી જોડે રહે. અને હેતલબેન મેકઅપ મેન, બ્યુટી પાર્લર. અરે વાહ, તમારું કામ એટલે ગજબનું. જે આજે મને મેકઅપ લગાવ્યો, અત્યારે તો નહીં, ધોઈ નાખ્યો, પણ બહુ મજા આવી ગઈ કે જરીક પણ એમને હુના ના પડવા દે ભાઈ. જરીક પરસેવો તરત કરી લે. ઓન ફ્લોર કાયમ માટે તમારી પ્રગતિ ખૂબ કરાવે. અને ઓન ફ્લોર પૂરી મહેનત પંકજભાઈ કરશે. અત્યારે સવારના 4 વાગ્યા છે, છતાં થાક્યા નથી હજી. અને અત્યારે હવે અમે ઘરે જઈએ છીએ. અમારી ટીમ, પૂરી ટીમ આવો મિતેશભાઈ, ઉદિત લુણી, શંકર લોડા અને હેપી સ્ટુડિયોમાં મારું શૂટિંગ ચાલતું હતું અમદાવાદમાં. શૂટિંગ પૂરું થયું 5 અને સવારના 5 વાગી ગયા એક ગીતમાં. એક ગીતમાં. તો જબરજસ્ત મહેનત કરી છે. મહેનતનું ફળ મારું ભગવાન, મારી મોગલ, મારી મેલડી ઝાપડી આવશે. અને સદાય માટે આવા નવા આપણને ભેગા રાખે માં મોગલ, બરોબર. અને નવો ઇતિહાસ બનાવે. કંઈક નવા અંદાજમાં નવો જમાનો આવે, તમારો જમાનો તમારી વાતો આભલે અડાડે. અને તમને પણ મારી મેલડી તરફથી એવા આશીર્વાદ કે દુનિયાના કલાકારની જોડે તમારે કામ કરવાનું થશે. બ્યુટી પાર્લરનું, બરોબર, મેકઅપનું. દુનિયાના કલાકાર ઠેઠ ગુજરાત નહીં, બોમ્બે લગી. ક્યાં વાત ક્યાં બાત, થેન્ક યુ, ગુજરાત નહીં પણ રાજસ્થાન લગી. ક્યાં બાત. અને 474 કાર્યક્રમ રાજ છોતર વિહા વકર કચ્છ કાઠિયાવાડ ભાલ હવેલી ચોવડ પરગનામાં, દુનિયાના ખૂણે 14 પરગનામાં તમારું નામ અમર થઈ જશે. એવી તમારી ભક્તિ છે, તમારી લાગણી છે બધા ભાઈઓ માટે, બહેનો માટે. એવી લાગણી કાયમ માટે રહેશે. બોલો મેલડી માતકી જય. સો ગાઈસ, અમારા જીએમ ભાઈ શું કહેશો? બસ જો શૂટ પત્યું, ફ્રી થયા, હવે જાય. વાગી ગયા છે 4:51 થઈ ગઈ છે. અને આજે બહુ શૂટમાં મજા આવી. અને હવે જીએમ ગઈ ગજબ એમ, ધારો કે 5 વાગી ગયા છે પણ કંટાળા નામની તો વસ્તુ જ નથી. આમ દમદાર સોંગ, મજા આવી ગઈ. જય મંગલમાં, સુપર હિટ. સુપર હિટ. વિશાલભાઈ બસ જય માં મંગલ.